દવા કૌભાંડના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ એબીપી અસ્મિતા કરવા જઈ રહ્યું છે। બનાવટી દવાના મોટા કૌભાંડનો ગુજરાતમાં પર્દાફાશ। ખોરાક અને ઔષધ નિયમનના રાજ્યવ્યાપી દરોડા। અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઈડરમાં દરોડા પાડવામાં આવ્યા। અમદાવાદના ચાંગોદરમાં બનાવટી દવાની ફેક્ટરી ઝડપાઈ। 1.75 કરોડથી વધુની કિંમતનો બનાવટી દવાનો જથ્થો ઝડપાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। મોટા પ્રમાણમાં એન્ટીબાયોટિક દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એઝિથ્રોમાઇસિન, સેફિક્સિમ ડિસ્પર્સિબલ દવાના નમૂના લેવામાં આવ્યા। એમોક્સિસિલિન, પોટેશિયમ ક્લેવુલેટેડ દવાના નમૂના પણ લેવામાં આવ્યા છે। રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળી રહે એના માટે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે। એના ભાગરૂપે અમને એક ટિપ્સ ઓફ મળી હતી, માહિતી મળી હતી કે માર્કેટની અંદર આ એન્ટીબાયોટિક દવાઓ જે છે એ ઘણા સસ્તા ભાવે એક કંપની વેચી રહી છે। તો એમે એક કંપનીના પ્રોડક્ટનો ફોટા આવ્યો। એ ફોટા પર એક ઉત્પાદક કે પિનેકલ ફાર્મા લખ્યું હતું, એનું ઉત્પાદનનું લાયસન્સ હરિદ્વારનું હતું। તો આ બાબતે વધારે તપાસ કરતાં એનો માલ જે અમદાવાદમાં જે પેઢી હતી ત્યાંથી અમને મળ્યો। ત્યાંથી ખરીદીની વિગતો અને બધું બિલ માગતા એક પિનેકલ ફાર્માનું બિલ મળ્યું। ત્યાંના જગ્યાએ તપાસ કરતાં ત્યાં એવી કોઈ પેઢી હતી નહીં, એટલે બોગસ એક એડ્રેસથી ખોટું બિલ બનાવેલું હતું। ફરીથી બીજાથી પણ બિલ મળ્યું, ત્યાંથી અમને ટિપ્સ ઓફ મળ્યું કે આ એક જે વ્યક્તિ જે છે કે પાયકેન ફાર્માના મિસ્ટર નરેશ ધનવાણિયા, એ વ્યક્તિ પાયકેનના નામે આ દવા અમને આપે છે। આથી એમની એક હોલસેલનું લાયસન્સવાળી જગ્યા હતી જૂની પહેલાંની, ત્યાં આગળ તપાસ કરી, ત્યાંથી અમને કોમ્પિટન્ટ પર્સન મળ્યા। ત્યાંથી એ દવાની ખરીદી અને વેચાણનું બધું વિગતો મળી, એ તપાસ કરી ફરીથી એનું ઇન્ટ્રોડક્શન કરતાં આ દવા જે એના પર એડ્રેસ લખ્યું હતું ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડમાં એની લોન લાયસન્સ લીધેલું હતું, પણ આ બધી દવાઓ છે એ ફક્ત ને ફક્ત ચાંગોદર ખાતે એક અવાવરૂ જગ્યાની અંદર એક પતરાના શેડની અંદર કોમ્પ્રેસર મશીન, પંચિંગ મશીન, ડિસ્ટ્રી પેકિંગ મશીન, કોટિંગ મશીન, ટ્રે ડ્રાયર, એવા બધા જે મશીનો લાવીને એમાં આ ટેબ્લેટો પાડતા હતા અને ત્યાં પેક કરતા હતા। અને આ જે પેકને જે વ્યક્તિ કરતા હતા એક ફાર્માકેમના નામે, એક તો બોગસ કંપની, કોઈ લાયસન્સથી લીધેલું નહોતું, અને એક દિવેશ જાગાણી નામની વ્યક્તિ એને આ કરી આપતા હતા। તો દિવેશ જાગાણી અને આ નરેશ ધનવાણીયા બંને ભેગા થઈને આ એક બનાવટી દવાનું કૌભાંડમાં દવાઓ બનાવીને વેચવાનું રાજ્યવ્યાપી, અને આમાંથી અમુક દવા ઇન્દોરમાં પણ ગઈ, ઇન્દોરમાંથી પણ પાછી આવી। તો આ એક દેશવ્યાપી કૌભાંડ હોય એવું લાગે છે। અત્યારે મેં લગભગ અમને જે મારી માહિતી મળી એ પણ અમદાવાદમાંથી લગભગ 4 પેઢી, ભુજમાંથી 1 પેઢી, વડોદરામાંથી 2 પેઢી, સુરતમાંથી 2 પેઢી અને ઈડરમાંથી 2 જે હોલસેલના દવાના વિતરકો છે એને ત્યાં અમે દરોડા પાડ્યા। ત્યાંથી પણ મોટો અમને આ દવાનો જથ્થો મળી ગયેલો છે। અને આ જે દવા બનાવવાનું જે છે એ લગભગ એમણે આ ડિસેમ્બરમાં શરૂ કર્યું હતું એવું અમને બાતમી મળી છે। ડિસેમ્બરના ઉત્પાદન તારીખો અને બિલો મળેલા છે, અને ડિસેમ્બર પછી જે દવાઓ બની છે એનો મોટાભાગનો જથ્થો કુલ લગભગ 1.25 કરોડનો જથ્થો મશીનો સાથે અમે અત્યારે જપ્ત કરી લીધો છે, જેથી કરીને રાજ્યના નાગરિકોને એ બનાવટી દવાઓ કોઈ ડૉક્ટર લખી આપે અને અમે સુધી પહોંચે નહીં। ફરીથી આ બાબતે ઝીણવટ તપાસ ચાલુ છે। આ ભાઈ એના જે રો મટીરિયલ ક્યાંથી લાવતા હતા, પેકિંગ મટીરિયલ ક્યાંથી લાવતા હતા, એના જે લેબલ ક્યાં છપાવતા હતા, એના જે એલ્યુમિનિયમના ફોઇલના રોલ હોય છે સ્પેશિયલ ડિઝાઇનથી બને આર્ટવર્ક ક્યાં કરતા હતા, એ બધી અમારી ટીમ અત્યારે તપાસ કરી રહી છે। આમાંથી લગભગ 9 જેટલી દવાઓને અમે સેમ્પલ લઈને લેબમાં ટેસ્ટિંગમાં મૂકેલા છે। પ્રાઇમરી અમને અંદાજ આવ્યો કે આની અંદર એન્ટીબાયોટિક નાખેલા નથી, પણ એક પ્રોસિક્યુશન કરવા માટે કોર્ટની અંદર પ્રૂવ કરવા માટે અમારી લેબના રિપોર્ટ જોઈએ, લેબના પણ એકના સેમ્પલ લઈને 9 જેટલી દવાના સેમ્પલ આપણે ડ્રગ ટેસ્ટ લેબમાં બરોડા ગયેલા છે। એના રિપોર્ટ આવી જશે એટલે આગળ એના ફર્ધર જે ડ્રગ એક્ટ નીચે જે કાયદાકીય જે કાર્યવાહી છે, ક્રિમિનલ કેસ દાખલ કરવાની એ આગળ કાર્યવાહી થશે, અને અત્યારે તપાસ આગળ ચાલુ છે। આ લોકો એક નાના સ્કેલની અંદર એક પતરાના શેડની અંદર પહેલા માળ ઉપર એક બનાવતા હતા। હવે આ જે બનાવવાનું જે કૌભાંડ છે એ અહીંયા બનાવવાનું ડિસેમ્બરથી શરૂ કર્યું। આ પાયકન ફાર્મા લાયસન્સ તો જૂના હતા, પણ એ પહેલાં એ હરિદ્વારમાં લાયસન્સવાળી જગ્યામાં લાયસન્સથી બનાવતા હતા, પણ અહીંયા એને સમાવ રાતોરાત પૈસા કમાવો કે જેના મનમાં ભાવ હોય તો એ મિસ્ટર ધનવાણિયા જે છે એની અહીંયા ફાર્માકેમ નામના મિસ્ટર જાગડીને સાધીને એમને ત્યાં આવા મશીનોને એવું ઊભું કરીને ડિસેમ્બરમાંથી શરૂ કર્યું હતું। એટલે ડિસેમ્બર, જાન્યુઆરી અને અત્યારે આ ફેબ્રુઆરીમાં આપણા પાસે ટિપ્સ ઓફ આવી,
પ્રથમ દિવસે રાતે જ ટિપ્સ ઓફ આવીને રાત્રે જ અમે કામ શરૂ કર્યું હતું. તે દિવસે રાત્રે 2 સુધી અમારી ટીમ બધે દોડતી રહી. કાલે રાત્રે પણ લગભગ રાતના 3 વાગ્યા સુધી કામ કર્યું અને આજે પણ બધી જગ્યાએ કામ ચાલુ છે. અમને ફેક્ટરી કાલે જ મળી ગઈ, પકડાઈ ગઈ, એટલે કાલથી જ બધું ત્યાં અમે બધું માલ જપ્ત કરીને એને સીલ મારી દીધેલી છે, એટલે આગળ ઉત્પાદન બંધ થઈ ગયું છે. પણ જે દવા બની છે એ મોટા ભાગની હજુ ટ્રાન્ઝિટમાં હતી અથવા તો હોલસેલને ત્યાં હતી, હજુ રિટેલમાં ગઈ હોય અમારા પાસે માહિતી આવી નથી અત્યારે. પણ આમ જે દવા બની છે ને મોટાભાગનો જથ્થો અત્યારે આપણે જપ્ત થઈ ગયો છે. અચ્છા સાહેબ, આ બનાવટી દવા કહી રહ્યા છો તો ક્યુ કારણે આ બનાવટી છે અને જે બનાવટી છે એની અંદર ક્યુ તત્વો છે? આજે બનાવટી દવાની વ્યાખ્યા વાત કરું તો કોઈ પણ દવા લાયસન્સ વગર બનેલી હોય તો બનાવટી દવાની ડેફિનેશન એમાં ભલે વસ્તુ બધી નાખી જ હોય, કારણ કે લાયસન્સ ન લીધું એને કોઈ ધારાધોરણ કે જીએમપી કે ડ્રગ એક્ટનો પ્રોટોકોલ ફોલો ન કર્યો, એને રો મટીરિયલ ટેસ્ટિંગ ના કર્યો હોય, ફિનિશ પ્રોડક્ટનું ટેસ્ટિંગ ના કર્યો હોય, એનો ક્વોલિટી